जय श्री कृष्ण पशुपालक मित्रों અને ખેડૂત મિત્રો, હું છું મહેશ જાપડિયા અને આજના વિડીયોની અંદર બધા પશુપાલક મિત્રોનું સ્વાગત કરું છું। અને ખાસ આજના વિડીયોની અંદર જે આપણે શોર્ટ રીલ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ એમાં ઘણી બધી કોમેન્ટ્સ તમારી જોવા મળતી હોય છે। એમાં ખાસ કરીને રિપીટ બ્રીડિંગ જે ઉઠલા મારવાના કેસ છે ગુજરાતની નહીં પણ આખા ભારતની અંદર સૌથી વધારે રિપીટ બ્રીડિંગની સમસ્યા છે એ પશુપાલક મિત્રો ફેસ કરતા હોય છે। આજે સંપૂર્ણ માહિતી આપી જેથી કરીને જે રિપીટની સમસ્યા છે એનું નિરાકરણ કઈ રીતના આપણે કરી શકીએ। છેલ્લા 11 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું અને અવારનવાર વિડીયોના માધ્યમથી તમારા સુધી જેટલી મારી પાસે જેટલું નોલેજ છે એ હું તમને આપતો હોઉં છું। અને ઘણા બધા પશુપાલક મિત્રો જ્યારે ફોન કોલ્સ દ્વારા જ્યારે આપણને ફોન કરતા હોય અને એને સંપૂર્ણ માહિતી છે આપણે આપતા હોઈએ છીએ કે તમે રિપીટ થાય છે તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ શું કરી શકો જેથી કરીને તમારું પશુ ઝડપથી ગાભણ થઈ જાય। તો અહીંયા તમને જેટલી પણ નસલ જોવા મળી રહી છે અહીંયા છેલ્લા હું એમ કહી શકાય 10 વર્ષથી આ ઘરે વિઝિટમાં આવું છું અને લગભગ અમને રિપીટની સમસ્યા 1-2 પશુમાં અમારે આવી હતી, પણ અત્યાર સુધીમાં બહુ એવા કેસ રેર કેસ બન્યા છે કે એમાં બીજી ત્રીજી વાર બીજદાન કરવું પડે। 1 થી 2 પશુની અંદર એવું બન્યું હતું આ 10 વર્ષની અંદર। બાકી લગભગ 1 થી 2 એઆઈની અંદર અથવા તો એક જ એઆઈની અંદર આપણને રિઝલ્ટ છે એ સારું મળી જતું હોય છે। તો એના માટે પહેલી પ્રાયોરિટી એવી રાખો કે પશુપાલક જાતે જ હીટ ડાયગ્નોસિસ કરતાં શીખી જાય। અહીંયા વાત કરું તો શૈલેષભાઈ પોતાના પશુની કાળજી, ખોરાક અને સમયસર ગરમીમાં આવે એના લક્ષણો તમારે પશુપાલક મિત્રોને જાણવા ખૂબ જરૂરી હોય છે। એ ક્યારે પોસિબલ થાય કે તમે તમારા પશુની દેખરેખ રાખો ત્યારે। પછી તમે નીણપૂળો ખાલી કરવા માટે તમારા તબેલાની અંદર આવતા હોય તો હીટમાં ક્યારે એવું છે, કાં તો મોસ્ટ ઓફલી આપણું પશુ છે એ ગરમીમાં ક્યારે આવે, કાં તો મોડી રાત્રે આવે ને કાં વહેલી સવારમાં આવે। એટલે આ સમયગાળા દરમિયાન જો આપણે આપણા પશુનું ધ્યાન રાખીએ તો આપણને હીટની એક તો ખબર પડી જાય છે। બીજા નંબરની અંદર હીટ ડાયગ્નોસિસ ખેડૂત બહારથી તો જાણી શકે છે પણ અંદરથી તમારા જ્યારે પણ તમારા બીજદાન કર્મચારી અથવા તો તમારા જે ડૉક્ટર છે એ આવતા હોય તો એમની પાસે પહેલી પ્રાયોરિટી એવી રાખો કે પશુ હીટમાં છે કે નહીં એની તપાસ કરાવી લો। કેમ કે જો તપાસ કરીને બીજદાન કરવામાં આવે અને ડાયરેક્ટ બીજદાન કરવામાં આવે એમાં ઘણો ફેર હોય છે। મોટા ભાગે આપણે એવું કરતા હોઈએ છીએ કે બહારથી લક્ષણો દેખાય એટલે આપણે બીજદાન માટે ડૉક્ટરને કહેતો કે આપી જ દો, પણ એમ ક્યારેય બીજદાન આપવું જોઈએ નહીં। કેમ કે બહારથી લક્ષણો દેખાતા હોય ઘણીવાર અંદર છે એ પૂરા લક્ષણો ન પણ હોય, એમાં ખમવું પણ પડતું હોય તમારે। તો ખાસ એવી ધ્યાન રાખીએ કે આપણે એક તો હીટ ડાયગ્નોસિસ પશુપાલક જાતે કરે, બહારથી લક્ષણો દેખાય પછી તમારે તમારા ડૉક્ટર અથવા તો બીજદાન કર્મચારીને 12 થી 18 કલાક પહેલાં સવારે તમને હીટમાં આવ્યાના લક્ષણો દેખાય છે તો તમે તરત જ તમારા બીજદાન કર્મચારીને ફોન કરી દો કે આ સવારમાં ગરમીમાં આવેલી છે। એટલે સાંજના ટાઈમે એટલે કે 12 કલાકથી લઈને 18 કલાકના ગાળાની વચ્ચે જો તમારા પશુનું બીજદાન થાય તો એમાં કન્સેપ્શન રેટ સારો મળે છે, ગાભણ થવાની શક્યતાઓ વધી જાય છે। ત્યાર પછી બીજું રિપીટ થવાનું કારણ લોંગ હીટ। લોંગ હીટ ઘણીવાર એવું હોય છે કે આપણું પશુ છે એ ગરમીમાં 18-21 દિવસે આવતું હોય પરંતુ 3 થી 5 દિવસ સુધી હીટમાં રહે છે। તો તમે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરી શકો કે ભાઈ આજે માનો કે બીજો દિવસ અથવા ત્રીજો દિવસ છે તો મોસ્ટ ઓફલી 3 દિવસ જે પશુ ગરમીમાં રહેતું હોય અને 1 દિવસ જવા દેવાનો, બીજા દિવસે સવારે અને ત્રીજા દિવસે સવારમાં અથવા તો બીજા દિવસે સાંજે અને ત્રીજા દિવસે સવારમાં પણ તમે એઆઈ કરાવી શકો છો। બહુ વધારે લોંગ હીટ હોય તો તમારે એવા કેસની અંદર તમારા ડૉક્ટરની સલાહ લઈને જીએનઆરએસ જે હોર્મોન છે, જે બીજ છૂટું પાડવા માટેનું જે સ્ત્રી બીજ છૂટું પાડવા માટેનું જે ઇન્જેક્શન જે માર્કેટની અંદર આવે છે, ડૉક્ટરની સલાહ લેવાની, જરૂર લાગે તો હોર્મોન્સનો ઉપયોગ કરી અને બીજ છૂટું પાડવાનું ઇન્જેક્શન આપી અને સવાર સાંજ બીજદાન કરવામાં આવે લોંગ હીટની અંદર તો તમને સારું રિઝલ્ટ મળતું હોય છે। ત્યાર પછી બીજું રિઝલ્ટ ન મળવાનું કારણ કે પશુના ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન। જો તમને એવું લાગે છે કે તમારું પશુ વારંવાર રિપીટ થાય છે, 3 થી 4 વાર બીજદાન કરાવવા છતાંય પશુ ગાભણ નથી થતું તો તમારા ડૉક્ટર પાસે એક વખત તમે ગર્ભાશય ચેક કરાવી લો। સેજ પણ તમને બગાડ મેલો લાગે, ઘોઘળો બગાડ લાગે, સફેદ બગાડ આવે, સાઇઝ જેવો બગાડ આવે તો તમે બીજદાનનો આગ્રહ રાખો નહીં। એવા કેસની અંદર બને ત્યાં સુધી તમારે કોથળી સાફ કરાવવાની છે અને યુટ્રોવેટ ટેબ્લેટ 5 દિવસ તમે આપશો તો એનાથી ગર્ભાશય છે ઝડપથી ચોખ્ખું થઈ જાય છે। અને દવા મુકાયા પછી
તમારા પશુને રેગ્યુલર મિનરલ મિક્સચર છે આપી શકો છો. આવા કેસની અંદર મિનરલ છે એ ખૂબ જરૂરી હોય છે. તો ખાસ કોથળી સાફ કરાવવાની છે અને પછી તમારે નેક્સ્ટ જ્યારે અઠવાડિયાની અંદર આવે તો તમારા પશુને તમે મોસ્ટ ઓફલી જોતા હશો કે જ્યારે પણ તમે કોથળી સાફ કરાવો ને એટલે એની આખી સાયકલ છે ને એ પશુપાલક મિત્રો ફરી જાય. દાખલા તરીકે તમે આજે કોથળી સાફ કરાવી તો અઠવાડિયાની અંદર છે એ પશુ હીટમાં આવતું હોય છે. અને ઘણીવાર પશુપાલક મિત્રો એ પણ ભૂલ કરતા હોય છે. અઠવાડિયાની અંદર જ્યારે હીટમાં આવે ને ત્યારે તમારે એને બીજદાન કરાવવું જોઈએ નહીં, કેમ કે એ સમયે છે જ્યારે કોથળી સાફ કરી હોય ત્યારે એ બગાડ છે એ નીકળી જતો હોય. અને પછી 18-21 દિવસ પછી જ્યારે હીટમાં આવે અને ત્યારે જો તમે બીજદાન કરાવો છો તો તમને સારું એવું રિઝલ્ટ છે એ નેક્સ્ટ હીટની અંદર મળતું હોય છે. ત્યાર પછી છે વાતાવરણ. ખાસ કરીને ઉનાળાની ઋતુ ચાલુ થાય અને આપણે જ્યારે આપણા પશુને ગાભણ કરવા માટે બીજદાન કરતા હોય તો ઉનાળાની ઋતુ દરમિયાન સૌથી વધારે રિપીટની સમસ્યા આપણને ઉનાળામાં જોવા મળે. કેમ કે ઉપરનું તાપમાન વધારે હોય, બોડીની અંદર એ તાપમાનના લીધે સ્ટ્રેસ હોય, સ્ટ્રેસના કારણે જે આપણે 36-37 ડિગ્રીએ જે ડોઝ છે એ ઓગાળતા હોઈએ, બરોબર છે, એ અંદરનું ટેમ્પરેચર વધારે હોવાના કારણે પશુ છે એ ગાભણ નથી થતું. તો ઉનાળા દરમિયાન તમારા પશુને ગાભણ અને માવજત છે એ હારી કરવી પડશે. કોઠે ગરમી હોય તો એવા સમયમાં ખાસ કરીને જે પશુને ખરવા થઈ ગયો હોય એવા પશુને ઉનાળા દરમિયાન જ્યારે હાંફતું હોય ને છતાંય તમે બીજદાન કરાવશો તો એ ક્યારેય ગાભણ થશે નહીં. ત્યાર પછી રિપીટ થવાનું બીજું કારણ ડેટ એમ્બ્રિયો. ઘણીવાર તમે જોતા હશો કે પશુને આપણે જ્યારે બીજદાન કરાવીએ અથવા પાડા અથવા તો ખૂટ પાસે લઈ જઈએ 18 દિવસ પછી એટલે કે 1 મહિને રિપીટ થાય છે. એવા કેસની અંદર એવું બનતું હોય છે જેનું એમ્બ્રિયો કે જે ભ્રૂણ જે ગાભ છે 7 દિવસનું જે ગાભ છે એ અંદર એને વાતાવરણ ન મળવાના કારણે ડેટ એમ્બ્રિયો થઈ જાય છે. કે એક ભ્રૂણ તો બને છે, ગાભ તો બને છે, પરંતુ એને અમુક સંકેતો એવા મળે છે જે 18-21 દિવસ પછી જ્યારે મહિનો થાય ત્યાર પછી એવા સંકેતો એને મળવા મળે છે. એટલે એ જે અંદરનો જે ગાભ છે એ નીકળી જતો હોય છે. તો એવા કેસની અંદર પણ તમે જો રેગ્યુલર મિનરલ મિક્સચર આપશો તો પણ તમને એનાથી સારું એવું રિઝલ્ટ મળશે. એટલે ડેટ એમ્બ્રિયો આ એક કારણ હોય છે. ત્યાર પછી તમારા બીજદાન કર્મચારીની કુશળતા. ખાસ કરીને આની અંદર છે હીટ ડાયગ્નોસિસ. જે બીજદાન કર્મચારી આવે એનું કામ, એની ડોઝની હાસવણી, બીજદાન કરવાની પદ્ધતિ, જે જગ્યાએ બીજદાન થવું જોઈએ આ એક કારણ હોય છે. બીજું રિપીટ થવાનું કારણ ગર્ભાશયની અંદર થયેલી ઈજા અથવા તો સોજો. ઘણીવાર છે વિહાજણ પછી આપણા પશુને મેલી રહી ગઈ હોય, ગર્ભાશયની અંદર સોજો આવી ગયો હોય, ઇન્ફેક્શન લાગેલું હોય તો પણ આપણું પશુ ગાભણ થતું નથી. આ બધા કારણોથી પશુ છે રિપીટની સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ કરીને દરેક પશુપાલક મિત્રો જે પશુ રિપીટ થાય છે એને કૃમિનાશકનો ડોઝ આપી મિનરલ રેગ્યુલર આપો. ત્યાર પછી ટાઈમ વ્યવસ્થિત હાચવી લો. તમને એવું લાગે લોંગ હીટ છે તો ડૉક્ટરની સલાહ લઈને હોર્મોન્સનો ઉપયોગ કરી શકાય છે. આ બધા કારણોથી જો તમે સાવચેત રહેશો તો તમારું પશુ છે ઝડપથી ગાભણ થઈ જશે. તો આ નાનકડા એવા વિડીયોની અંદર બસ આટલું જ. આઈ હોપ તમને આ માહિતી ખૂબ સારી લાગી હોય તો તમારા મિત્રો દોસ્તારોને શેર કરજો. અને આપણા નવા વિડીયો જોવા માટે આપણા પેજને અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને અને ફેસબુક પેજ અને આપણી યુટ્યુબ ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગને ફોલો કરી નાખજો. જય શ્રી કૃષ્ણ.